બનાસકાંઠામાં પાલનપુરની પેડાગડા ગ્રુપ ગ્રામ પંચાયત સમરસ થઈ। સરપંચ તરીકે સુરેશભાઈ ગઢવી અને ઉપસરપંચ તરીકે ડોક્ટર કેતન જોશીની કરાઈ વરણી। ઉત્તર ગુજરાતની પહેલી ગ્રામ પંચાયત થઈ સમરસ। વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર। કડીમાં રાજેશ ચાવડાને ભાજપે આપી ટિકિટ। વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા। પૂર્વ જિલ્લા પ્રમુખ અને જેડીસીસી બેંકના ચેરમેન છે કિરીટ પટેલ। વિસાવદર ભાજપના કાર્યકરોએ કિરીટ પટેલના નામને ઉત્સાહપૂર્વક વધાવ્યું। કાર્યકરોએ કિરીટ પટેલને જીતની શુભેચ્છા પાઠવી। વિસાવદર પેટા ચૂંટણી માટે કોંગ્રેસે નીતિ રાણપરિયાને આપી ટિકિટ। ભેસાણ તાલુકા પ્રમુખ છે નીતિન રાણપરિયા। વિસાવદરમાં ખેડૂતો અને ઇકો ઝોન મુદ્દે પ્રચાર કરશે નીતિન રાણપરિયા। કડી બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર। પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને કોંગ્રેસે આપી ટિકિટ। હિતુ કનોડિયા સામે જીત્યા હતા રમેશ ચાવડા। જૂનાગઢમાં વિસાવદરની વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સમિતિ યોજ્યું સ્વાભિમાન સંમેલન। કોંગ્રેસ કાર્યકર્તાઓ અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ। બેઠક બાદ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન। વિસાવદરના ભાજપ ઉમેદવારને વેપારીઓ આપ્યું સમર્થન। નામાંકન પત્ર ભરવાને લઈને વેપારીઓમાં ખુશીનો માહોલ। માર્કેટ બંધ રાખીને કિરીટ પટેલના સમર્થન માટે સ્થાનિકો આગળ વધ્યા। બરોડા ડેરીના એમડીના રાજીનામા મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું નિવેદન। કહ્યું મૃતક સભાસદોના ખાતામાં રૂપિયા જમા કરાવી લાખોના કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ। કૌભાંડને લઈને ફેડરેશન રાજીનામું લીધાનો કર્યો આક્ષેપ। એમડીના રાજીનામા બાદ ડેરીમાં મોટા માથાઓની સંડોવણીની શંકા વ્યક્ત કરી। બરોડા ડેરીની તપાસ પર ભરોસો ન હોવાનું આપ્યું નિવેદન। મેરાકુવા સાથે વડોદરા અને છોટાઉદેપુરની અન્ય ડેરીઓમાં પણ તપાસની કરી માંગ। દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના મોટા પુત્રના રિમાન્ડ મંજૂર કરાયા। બળવંત ખાબડના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસ કોર્ટમાં 13 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી। દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ। ભાણપુર ગામમાં મનરેગા હેઠળ મંજૂર કામોમાંથી 11 કામો ન કરાતા ફરિયાદ નોંધાઈ। બળવંત ખાબડ સામે વધુ એક ફરિયાદ નોંધાતા મચ્યો ખળભળાટ। મનરેગા મામલે હમણાં જ જામીન પર છૂટ્યા છે બળવંત ખાબડ। ન થયેલા કામોનું 33.86 લાખનું ચૂકવણું બળવંત ખાબડની એજન્સીને કરી દેવાતા ફરિયાદ નોંધાઈ। મંત્રી બચ્ચુ ખાબડના પુત્ર સામે વધુ એક ફરિયાદથી ખળભળાટ। પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલનું ચોંકાવનારું નિવેદન। પાટણ પોલીસ પર હપ્તાખોરીનો કર્યો આક્ષેપ। કહ્યું વાહન ચાલકો પાસેથી હપ્તા પેટે વસૂલાય છે 500 થી 1000 રૂપિયા। અમદાવાદમાં 40% સ્કૂલ વાહનો પાસે નથી પરમિટ। સ્કૂલો શરૂ થાય તે પહેલા પરમિટ મેળવી લેવાનો આરટીઓ કર્યો છે આદેશ। વહેલી તકે પરમિટ મેળવી લેવા એસોસિએશને કરી અપીલ। રાજ્યની 19 મેડિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ફી વધારો અપાયો। એફઆરસીએ 8 થી લઈને 12% સુધીનો કર્યો વધારો। સરકારી કોટામાં 8.30 થી 11.20 લાખ, મેનેજમેન્ટ કોટામાં 18.27 થી 25.53 લાખ ફી જાહેર કરાઈ। સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના સડલા ગામની સીમમાં ગેરકાયદેસર સફેદ માટીના ખનન પર દરોડા। રૂપિયા 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। સડલા ગામની સીમમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરવામાં આવતું હતું। સફેદ માટીનું ગેરકાયદેસર ખનન કરતું હિટાચી મશીન, 3 ડમ્પર અને 4 મોબાઈલ ફોન સહિત રૂપિયા 2 કરોડ 50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। ગેરકાયદેસર ખોદકામ કરનાર જયપાલસિંહ કાઠિયા અને મુકેશ જાદવ વિરુદ્ધ માઇનિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી। સુરેન્દ્રનગરના થાન તાલુકામાં 2 ભૂમાફિયાઓને ભાગેડુ જાહેર કરાયા। જામવાડી ગામની સીમમાં બંને ભૂમાફિયાઓએ મોટા પાયે ગેરકાયદે કાર્બોસેલ અને સફેદ માટીનું કર્યું હતું ખનન। બંનેને કોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કરાયો। મિલકત જપ્તીની થઈ શકે છે કાર્યવાહી। જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં 17 લાખની ઉચાપત સામે આવી। સમગ્ર મામલે વહીવટી વિભાગમાં આઉટસોર્સ એજન્સીના 2 કર્મચારીને નોકરીમાંથી હાંકી કઢાયા। પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી।